હેલો ફ્રેન્ડ્સ, તો આપણે જોઈએ કે એલએમઆઈએ અને એમ્પ્લોયરનો અબ્યુઝ કયા ટાઈપનો હવે માર્કેટમાં આવી રહ્યો છે એ આપણે આ કેસની માહિતી દ્વારા તમને ખ્યાલ આવશે કે હવે કઈ કઈ સિચ્યુએશનમાં કઈ કઈ ટાઈપના ફ્રોડ અને મિસયુઝના ભોગ તમે બની શકો છો જો તમને પૂરી અવેરનેસ નથી તો. એટલે આ કેસને ખાસ કરીને ધ્યાનથી સમજવાની કોશિશ કરશો, તમને ચોક્કસથી મદદરૂપ થશે. હવેથી આપણે કોશિશ કરીશું કે જેવા જેવા એમ્પ્લોયર અને એલએમઆઈને લગતા અબ્યુઝ કેસીસ માર્કેટમાં આવે છે એવા મેક્સિમમ ટ્રાય કરીશું તમારા જોડે શેર કરવાની કે જેનાથી તમને કોઈ પણ પ્રકારનો બેનિફિટ થઈ શકે. કેસ નંબર 1, આજે સવારે વોટ્સઅપમાં મેસેજ આવે છે અમારા એક એક્ટિવ ક્લાયન્ટનો કે જે અમારી જોડે ઓલરેડી એન્ગેજ થયેલા છે અને એમની PNPPRની ફાઇલ પ્રોસેસમાં છે અમારી જોડે. તો એમનો મેસેજ આવે છે, હું રીડ કરું છું કે મારા ફ્રેન્ડે IRCCમાંથી રિક્વેસ્ટ લેટર આવ્યો છે, એડિશનલ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું છે. તો હવે સ્ટોર ઓનર છે એ $25,000 કેનેડિયન એક્સ્ટ્રા માંગે છે જો એ ડોક્યુમેન્ટ જોઈતું હોય તો. અને એમના મેસેજમાં એમ પણ કહે છે કે શી હેઝ ઓલરેડી ગેવ $13,000 જ્યારે જોબ કોન્ટ્રાક્ટ આપ્યો ને ત્યારે. તો $13,000 ઓલરેડી પે કરી દીધા હતા એમ્પ્લોયરને અને $25,000 હવે IRCC તરફથી ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ કરવામાં આવ્યું છે ત્યારે હવે એમ્પ્લોયર ડિમાન્ડ કરે છે. તમને તમારી જોડે સ્ક્રીનશોટ શેર કરું છું, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ઓકે, લેટર્સમાં જોવા મળે છે કે ક્લાયન્ટે જાતે એપ્લિકેશન કરેલી છે કે કોઈ ઇમિગ્રેશન થ્રુ કરેલી છે. તો લેટરમાં જે જોઈ શકાય એ પ્રમાણે ઇમિગ્રેશન એજન્ટ છે કોઈ ઇન્વોલ્વ, બટ ઇમિગ્રેશનનું જે વેબસાઇટ જોઈએ તો કશું કંઈ કોણ RCIC છે કે એવું કશું ફાઇન્ડ થતું નથી. વેબસાઇટ છે એવું કહે છે કે 20,000 ક્લાયન્ટ જોયેલા છે. ખ્યાલ આવે છે કે વેબસાઇટનો કમાલ કેવો છે. ગમે તે બતાવી શકાય, એમાં કંઈ પેલું સોલિડ પ્રૂફ હોતું નથી. વેબસાઇટ ઉપર 10,000 20,000 કંઈ પણ લખો ચાલી જાય, રાઈટ. એટલે મિત્રો અહીંયાથી જ ફ્રોડ ચાલુ થતો હોય છે. એટલે આપણે કોઈનું નેમ ડિસ્ક્લોઝ નથી કરતા અહીંયા, કોણ વેબસાઇટ છે, કોણ ઇમિગ્રેશન ફર્મ છે, કોણ એમ્પ્લોયર છે. બટ જો મિત્રો એઝ અ ક્લાયન્ટ તમારી અવેરનેસ જ્યારે વધી જશે ત્યારે અબ્યુઝ થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જશે. આ અબ્યુઝ એમ્પ્લોયર દ્વારા અથવા તો કોઈ પણ ઇમિગ્રેશન એજન્ટ દ્વારા એટલે કરવામાં આવે છે કે તમને અવેરનેસ નથી હોતી. તમે જેવા ક્વેશ્ચન કરતા થશો, તમે જેવા અવેર થશો એવું સામેવાળા પર્સનની નેગેટિવિટી ઘટી જશે. જ્યારે આજે મેસેજ આવ્યો તો દિવસે તો ટાઈમ નહોતો મળ્યો, આજે આખો દિવસ આપણે કાલે વર્ક પરમિટના નિયમો ચેન્જ થાય છે એટલે અત્યાર સુધી બિઝી હતા. અમુક રશ એપ્લિકેશન હતી કરવાની. તો બટ અત્યારે મેં લેટર જ્યારે ઓપન કરીને જોયું તો લેટરમાં LMIના 50 પોઈન્ટના બાબતે IRCCએ કંઈક રિક્વેસ્ટ કરી છે અને જો એમ્પ્લોયર તરફથી કંઈક ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ કરવામાં આવ્યું છે કે નેક્સ્ટ 12 મંથ માટે એમ્પ્લોયર જોબ ઓફર લેટર તમને આપશે કે કેમ, તો એનું એમ્પ્લોયર પાસેથી જસ્ટિફિકેશન જોઈએ છે. તો દેટ્સ વોટ આઈ કેન રીડ ફ્રોમ ધીસ લેટર. સોરી, તમારા જોડે લેટર શેર નહીં કરી શકાય કેમ કે કોઈની કોન્ફિડેન્શિયલ મેટર હોય છે, તો આપણે કોઈનું કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન શેર નહીં કરીએ અહીંયા. બટ આનો મેઇન હેતુ છે કે તમારી અવેરનેસ માટે. યાદ રાખશો મિત્રો, આ એક શરૂઆત છે. 2025 જાન્યુઆરી છે. તો આ વર્ષ અને નેક્સ્ટ યર સુધીમાં ઘણી બધી વર્ક પરમિટો, ટેમ્પરરી રેસિડન્ટ સ્ટેટસ એક્સપાયર થવાના છે. અને જો તમને અવેરનેસ નહીં હોય તો આવી ઘટનાઓ બનતી જ રહેવાની છે. બટ બનતી હશે અને છુપેલી હશે તો તમને ખ્યાલ નહીં આવે. તો હવે ઘટનાઓ બનશે, બટ જ્યાં સુધી આપણા ધ્યાનમાં ના આવે ત્યાં સુધી આપણને કશો ખ્યાલ આવે નહીં. ખાસ આપણે ધ્યાન એ રાખવાનું છે કે આવી રીતના આપણો કોઈ મિસયુઝ ના કરે અને કાં તો ખોટી રીતે શોષણ ના થાય. તો હવે જેવો સવારે અમારા એક્ટિવ ક્લાયન્ટનો મેસેજ આવ્યો એટલે એને ઓટોમેટિકલી લિંક જતી હોય છે કે એ આપણા જોડે કન્સલ્ટેશન અપોઇન્ટમેન્ટ બુક કરી અને વાત કરી શકે અને આપણે ડાયરેક્ટ ક્લાયન્ટને પણ અવેરનેસ આપી શકીએ. હવે મિત્રો આ કેસમાં જે પ્રમાણે લેટરમાં ઇન્ફોર્મેશન આપેલી છે ને એ પ્રમાણે જ્યારે કોઈ પણ એજન્ટે આ ફાઇલ કરેલી છે, એક્સપેસન્ટેની ફાઇલ કરેલી છે, તો એમણે LMI માટેના 50 પોઈન્ટ્સ ક્લેમ કરેલા છે. તો હવે જ્યારે કોઈ ઇન્ફોર્મેશન શ્યોર નહોતી તો એઝ અ એજન્ટ તમે વિધાઉટ એની પ્રૂફ ઓફ ડોક્યુમેન્ટ તમે 50 પોઈન્ટ્સ ક્લેમ ના કરી શકો. હવે અમને પણ ખ્યાલ છે અમુક કન્સલ્ટન્ટો, એજન્ટો એવું કરતા હોય છે કે 50 પોઈન્ટ્સ ક્લેમ કરી દેવાના અને પછી જ્યારે ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ આવે ત્યારે કંઈક ફર્ધર એક્સપ્લેનેશન આપી દેવાનું અને કાં તો આ
આડકતરી રીતે ક્લાયન્ટ પાસેથી પૈસા પડાવવાના રસ્તાઓ શોધવામાં આવતા હોય છે. તો જે પ્રમાણે ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે કોઈ પણ ઇમિગ્રેશન એજન્ટ જે આઈ ડોન્ટ નો આરસીઆઈસી છે કે કોઈ અનલાયસન્સ એજન્ટ છે, કેમ કે વેબસાઇટ પર પણ કંઈ ઇન્ફોર્મેશન નથી કોણ આરસીઆઈસી છે, તો કદાચ એજન્ટ જ લાગે છે. તો કોઈ આ જે એજન્ટ જે છે એમને જ ઇન્ટેન્શનલી આવું કરેલું હોઈ શકે કે જ્યારે આવો સ્ટેજ આવશે ત્યારે અમે આવું કરી શકીએ. તો ખાસ કરીને ધ્યાનમાં લેશો કે જ્યારે તમે તમારા ઇમિગ્રેશનની ફાઇલ કોઈ અનલાયસન્સ પીપલ અથવા તો એજન્ટ જોડે કરાવો છો કે જે ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ અથવા તો લોયર નથી, તો સાવધાન થઈ જવાની જરૂર છે. તો મિત્રો, જ્યારે તમે કોઈ ટ્રસ્ટવર્ધી કન્સલ્ટન્ટ અથવા તો લોયર જોડે તમારી ફાઇલ પ્રોસેસમાં હોય છે તો એનાથી ખૂબ જ મોટો ફરક પડતો હોય છે. તો આ જે એપ્લિકન્ટ છે એમની પાસે 7 ડેઝનો ટાઈમ આપવામાં આવ્યો છે. લેટરમાં જોઈ શકાય છે કે જાન્યુઆરી 15ના રોજ લેટર ઇસ્યુ થયો છે, એટલે કે કાલ સુધીમાં જો રિસ્પોન્સ નહીં આપે તો પછી 7 ડેઝ એટલે કે ડે આફ્ટર ટુમોરો આઈઆરસીસી ડિસિઝન આપી શકે છે કે તમારી એપ્લિકેશન એક્સેપ્ટેબલ નથી અને યુ જસ્ટ હેવ ટુ વેઇટ ફોર ધ અગેન ન્યૂ ઇન્વિટેશન. તમારે નવા ઇન્વિટેશન માટે રાહ જોવી પડશે. તો ખાસ કરીને અવેર થવાની જરૂર છે કે ઇમિગ્રેશનની કોઈ પણ મેટર હોય તો એની અર્જન્ટ એક્શન રાઇટ અવે એટ ધ ફર્સ્ટ ડે તમે તમારા નિયર બાય આરસીઆઈસી કન્સલ્ટન્ટ ઇમિગ્રેશન લોયરને કોઈ પણને અપ્રોચ એઝ સુન એઝ પોસિબલ કરવો જરૂરી છે. મિત્રો, જ્યારે આવી ટાઈટ ડેડલાઇન સાથે કોઈ પણ ડોક્યુમેન્ટની રિક્વેસ્ટ કરવામાં આવે છે મિત્રો, ત્યારે તમારે એઝ સુન એઝ પોસિબલ 1 થી 2 દિવસમાં કોઈ પણ પ્રોફેશનલ જોડે અપોઇન્ટમેન્ટ બુક કરીને તમારી લેટરની રિક્વેસ્ટ સમજી લેવાની હોય છે. આ જ કેસમાં તમે જુઓ તો 7 ડેઝ આપવામાં આવ્યા હતા ક્લાયન્ટને, અને જો 5th 6th ડે ઉપર હજુ ક્લાયન્ટ ફ્રેન્ડ્સ લોકો જોડે એડવાઇસ માંગે છે. તમે જોઈ શકો છો જ્યારે કોઈ અનનોન ઇમિગ્રેશન એજન્ટ એપ્લિકેશનની ફાઇલ કરતા હોય છે ત્યારે આવા બનાવ બનવા સ્વાભાવિક છે. ખુદ એમાં એઝ અ ક્લાયન્ટ આપણે ખુદની પોતાની અવેરનેસ લાવવી ખૂબ જ જરૂરી છે મિત્રો. બાકી હવે રિમેનિંગ ઓફ આ 2025 અને આવતા 1-2 વર્ષમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવશે. ચોક્કસથી તમારી જોડે શેર કરીશું. તો આ ટાઈપના ઘણા કેસીસ આવતા હોય છે, બટ અનફોર્ચ્યુનેટલી ટાઈમના અભાવે બધા કેસીસ શેર નથી કરી શકતા, બટ ચોક્કસથી શેર કરીશું જેટલું પોસિબલ થાય એટલું. મિત્રો, તમે અવેર બનો આવા કિસ્સાઓથી, એ જ સૌથી મોટો બેનિફિટ છે. તો મળીશું નેક્સ્ટ વિડીયો મિત્રો. ત્યાં સુધી ફ્રોડથી સાવધાન.